જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સિહોર પોલીસ સ્ટેશનની મુલાકાતે. ઓકે ઓકે સૌથી પહેલા પોલીસ ખાતામાં હથિયાર દાખલ કરવામાં આવ્યા. વર્ષો પહેલા આ હથિયાર વાપરવામાં આવતું હતું. આ 3 રાઇફલ છે, અંગ્રેજો વખતથી ચાલી આવે છે. પહેલા વિશ્વયુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ, બધા વિશ્વયુદ્ધમાં આ હથિયારનો ઉપયોગ થયો છે. સેમી ઓટોમેટિક છે. આ હથિયારનું નામ છે SLR, સેલ્ફ લોડિંગ રાઇફલ. આના મેગઝીનની અંદર 20 રાઉન્ડ સમાય છે. આની અંદર અલગ અલગ ચેન્જ લીવર હોય છે. આ જે કરીએ સિંગલ રાઉન્ડ ફાયર કરવો છે, રસ લગાવવું છે કે રિપીટ ફાયર છે, એ અલગ અલગ હોય છે. જ્યારે પણ તમે એક વખત કોક કરે હોલ, એ કોક કર્યા પછી તમે જે પોઝિશનમાં આપો ને એ પ્રમાણે ફાયર થાય. પછી વારા ઘડીએ તમારે બોલ ચડાવવાનો ન હોય. અને એક લાઈવ બુલેટ, ડબલ બુલેટની અંદર જે કોઈ માણસને વાગે, તોફાની તત્વો હોય તો એ મરણ ન જાય, કોઈ ઇન્જર્ડ એટલે એમાં ધોવાનો બધે ફેલાઈ જાય. અને આટલું મોટું ટોળું હોય, તોફાનું થતું હોય તો એ આંખની બળતરાની હિસાબે કંઈ દેખાય નહીં, આખું આવી જાય આંખમાં, એટલે ભાગી ન શકે. અને પોલીસ ક્યારે પરથી તોફાની તત્વોને ટોર્ડન કરીને પકડી શકે. અને હાથથી ઘા કરવામાં આવે છે. પિક્ચરોમાં તમે જોયું છે બોમ્બ ફૂટે છે, આખો ઝાડ નહીં. બધા વિદ્યાર્થી બાબલા બોલો, પથ્થરો દેખાય, ઓલું કણું દેખાય, ઓલું કાંકરો દેખાય. આ બધા વિદ્યાર્થીઓને સીતારામ કરી, સાહેબ લોકોને જે માતાજી કરી, જે કથા કરી, અને પથરા તમે આપણા બોલતા મૂકી હોય જય માં બોલી આ રૂપિયા બોલો, રૂપિયો દેખાય, વિદ્યાર્થી ભાઈ બહેન બોલો, પૈસા દેખાય. આ બધા સાહેબ લોકોને નમસ્તે કરી, આ બધા વિદ્યાર્થીઓ જે માતાજી કરે, અને પાછા તમે આપણા કોળિયાલ મંદિર હોય આઝાદમાં કોઈને ધ્યાનમાં આવતા નહીં, જય માં કોળિયાલ. આ પાછું આ જાદુ નથી, હાથની ચાલાકી. બધા બોલો ચાલાકી, હાથની જાદુ નથી, આ હાથની કરામત છે. હવે આ પથરાને મેદાનમાં મૂક્યો, એના ઉપર આપણી આ લાકડીઓ લાવે, એના ઉપર આ ડબ્બો લાવ્યો, ખેલીમાં હાથ નાખું, ત્યાં પાછું આવી તાલી તો વટાડો. જે એન્ટરટેનમેન્ટ છે એન્ટરટેનમેન્ટ કરાવે અને પછી આપણે પોલીસ સ્ટેશનની વિઝિટ કરીશું. કેદી શીખશો? અત્યારે રમત કરવાની વસ્તુ છે નહીં. એક તમારી સ્કૂલમાં કોઈનું રાખી શકતો નથી. જેવું રાઉન્ડ ફિગર દબાડું પેલા 5-10 મિનિટ આપણે આજ મોકાના અનુસંધાને મદારીભાઈ આવ્યા છે. જ્યારે પણ કોઈ હથિયાર મળે તો આપણે ત્યારે પણ હથિયાર આવે ત્યારે કોઈ જાતી હોય હથિયાર ભરેલું છે, ચાલુ થઈ આપણે ખબર છે ના ના સાહેબ બાકી છે. થેન્ક યુ સાહેબ.